યાત્રાનું એક બીજું નામ છે જાત્રા. એટલે તમે યાત્રા કરો છો કે જાત્રા કરો છો ખબર નથી. જાત્રામાં તો જા અને ત્રાસ ભોગવ, જા ત્રાસ ભોગવ, એનું નામ જાત્રા. બોલે નહીં અમારે તો ત્રાસ હતો જ નહીં, અહીંથી સીધા ફ્લાઇટ લેન્ડ થઈ એટલે ગાડી આવી ગઈ હતી, ત્યાંથી 5 સ્ટાર હોટલોમાં રોકાયા ના, એ પ્રકારનો ત્રાસ નહીં. મારે એમ કેવું છે કે તમે ગયા એને તમે મળીને આવ્યા કે નહીં, કે ખાલી એના મૂર્તિના દર્શન કરીને આવ્યા? એને મળવાનું છે. તમે જગન્નાથપુરી જાઓ અને જગન્નાથ ભગવાનને ન મળો તો શું કામનું? અમારી કથા હતી 1 વર્ષ પહેલા, 1.5 વર્ષ પહેલા જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનની કથાઓ કરી. ગોપી નારદજીને પકડીને લઈ ગઈ નિકુંજોની અંદર અને પછી એને એક એક બધી લીલાઓના દર્શન થવા લાગ્યા. ફરી પાછી જ્યારે લઈને આવી, એકવાર પાછી કુસુમ સરોવરની અંદર ડૂબકી મારી અને ફરી પાછું બીજું બધું જતું રહ્યું, પાછી ચોટલી આવી ગઈ અને પાછા નારાયણ નારાયણ. આ બૃહદ નારદીય પુરાણની અંદર નારદજી પોતાનો અનુભવ કહે છે. આ જે ગિરિરાજજી છે કોઈ સાધારણ નથી, ઘનીભૂત શ્યામ સુંદર છે. શ્યામ સુંદરનું જ સ્વરૂપ છે. અને યમુનાજી એ પીગળેલો શ્યામ સુંદર છે. એક તો બરફ હોય અને બીજું બરફનું પાણી. તો જે બરફ છે એ ઘનીભૂત કહેવાય અને એ ગિરિરાજજી છે, અને પીગળેલું પાણી એટલે શ્રી યમુનાજી છે. બ્રહ્મદ્રવેતિ વિખ્યાતા, એ બ્રહ્મદ્રવા છે, કોઈ સાધારણ નથી. આ વ્રજ એ સ્વયં પરાત્પર બ્રહ્મનું સ્વરૂપ છે. અને એ વ્રજની અંદર શ્રી રાધારાણી, શ્રી સ્વામિનીજી એ પણ ઠાકોરજીનું જ સ્વરૂપ છે. બધા લોકો કે અમે તો અહીં કેટલી બધી વાર આવે પણ અમને આ કથા નહોતી ખબર. તો જગન્નાથ ભગવાનની જો તમને કથા ના ખબર હોય, એને તમે રિયલાઇઝ ના કરો, તો પછી બધી આ બધું કરવાનો અર્થ શું છે? તમે જ્યાં જાઓ સ્થાનને સમજો, એ સ્થાનમાં કેવા કેવા ભક્તો થયા એને સમજો. આ બધી જરૂરી છે વસ્તુઓ. એમ વ્રજને માત્ર ને માત્ર વ્રજમાં નહીં રાખો, વ્રજને આપણી અંદર ઉતારો.